અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં આજે ડાયમંડ હોટલની સામે ડૉક્ટરની ચાલી આવેલી છે. જોઈશું આપણે અહીંના લોકોની શું સમસ્યા છે, સાંભળીશું. 2 વર્ષથી પાણી નથી આવતું અમારે ત્યાં. 2 વર્ષથી આ પાણીના ટેન્કરો આવે છે, ગંદુ પાણી આવે છે. પાણીની અંદર ગટરનું પાણી મિક્સ થઈને આવે છે. નાના નાના બાળકો મલેરિયા અને બીમારી ને બધું થઈ ગયું છે. અને તમે કોર્પોરેશનમાં રજૂઆત કરી છે? कोर्पोरेशन में हमें 10 वक्त रजूआत करी है. ये न सुबह में भरा जाता है, लेकिन कीचड़ का पानी आवे तो कैसे भरे हम? अच्छा, यानी आपकी जो पानी की नल आता है, पाइप आती है, उसके अंदर कीचड़ का पानी आता है, गंदा पानी आता है, तो हम कैसे भरे हैं? तो आपने कॉर्पोरेशन में रजूआत करी है? अरे हम रिक्शा भर भर के जाते थे. अच्छा, जा जाके बोल बोल के भी आए करके गए, लेकिन कोई मतलब ही नहीं हुआ ना. ચાલી જ નહીં આવતું. 40માં તો બેકારી જ કરી દીધું છે. હવે એનું તમે બંદોબસ્ત કરો, પાણી આવે. पानी नहीं आता घर में, 2 साल से दो है पानी की प्रॉब्लम, तो इसके लिए सब गए थे. आप बोलो, गंदा पानी आ रहा है, गंदा पानी आता, जो भी घर में था कोई यूँ नहीं कहता कि हमारे वो पानी बच्चा है. ये गंदा पानी आता है और कोई वो नहीं हो रही है, सुनवाई जी नहीं हमारी. तो हम जा जाके थक गए. हमारे रमजान में भी हमको इतनी परेशानी हुई है. पूरे रमजान गंदा पानी, बच्चों को मलेरिया हो गया, पेड़िया हो गया, ટેન્કર વાળાને પણ ચા પાણીના પૈસા આપીએ છીએ, અને જે ગટરનું પાણી આવે છે એમાં ઈયળો અને કડવું પાણી આવે છે, એટલું ગટરનું પાણી આવે છે. એના માટે અમે કેટલા અમારા છોકરાઓને દવાખાના ઘર ભરવા પડે છે. કોઈ પણ નિકાલ અમારો આવતો નથી. અમે 2 વર્ષથી બસ આવી રીતે રાઉન્ડ ખાઈએ છીએ અને ફરી ફરીને પાછા આવીએ છીએ. અમારી પાસે વધારાના પૈસા નથી, તમે બધા પૈસા જ ભરતા રહીએ. અમારો કોઈ નિકાલ નથી. સરકાર કરે છે શું અમારા માટે? જ્યારે વોટ લેવો હોય છે ત્યારે આવી જાય છે, પણ આ બધા કામમાં કેમ નથી આવતા? આજે 2 વર્ષથી અમે પાણી આવી રીતના ભરીએ છીએ. ચાલીવાળાને શું તકલીફ છે કે અમારે ચાલીનું કામ જ નથી થતું? બધી તકલીફ અમારી ચાલીમાં છે. અહીંયા કોઈ બી કામ થતું નથી. બધા અમને દિલાસો આપે છે, આ કામ થઈ જશે, પેલું કામ થઈ જશે, પણ કોઈ પણ કામ હજુ સુધી થયું નથી. એટલે અમને અમારે જબરદસ્ત સમાધાન જોઈએ છે. ગમે તે ગમે તે રીતે પાણી આવવું જોઈએ અમારા ઘરમાં. હવે તમે અમારી વાત આગળ તંત્રને પહોંચાડો, એટલે એ લોકો અમારી સમસ્યાનો ઉકેલ કરે. અમે તો 10 વખત જઈને આવ્યા છે, પણ અમારી કોઈ સાંભળવા તૈયાર નથી. આ પરિસ્થિતિ અંગે સ્થાનિક અને રાજકીય અગ્રણી સામાજિક કાર્યકર એહસાન શેખને જાણ કરી હતી. શેખે વિસ્તારની મુલાકાત લઈ સમગ્ર સમસ્યાની હકીકત જાણી. તેમણે જણાવ્યું કે લોકોને નિયમિત પાણી મળતું ન હોવાને કારણે ટેન્કર મંગાવવા મજબૂર છે અને ઘણીવાર દૂષિત પાણીનો ઉપયોગ કરવાથી રોગચાળો ફેલાવાનો ભય રહે છે. આ સમસ્યાને કાયમી નિરાકરણ લાવવા માટે વહીવટતંત્રને રજૂઆત કરવાની ખાતરી આપી છે. અમદાવાદ શહેરની અંદર ગોમતીપુર રોડમાં સ્થિત ડૉક્ટરની ચાલીમાં છેલ્લા 2 વર્ષથી સતત પીવાના પાણીનું પ્રોબ્લેમ સમસ્યા સર્જાયેલી છે. એમાં ખાસ કરીને તમે જોઈ શકો છો કે અમદાવાદ પૂર્વ વિસ્તારમાં જે ચાલી વિસ્તારો છે ત્યાં અપૂરતું પાણી અને પ્રદૂષિત પાણીના પ્રશ્નો સતત ઉદ્ભવતા હોય છે. દુઃખદ બાબત આ છે કે જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મેગા સિટી તરીકે મેગા સિટીના દરજ્જો લઈને આખા ભારતની અંદર એનું નામ થતું હોય ને એ લોકો જે પણ કહેવાતું નામ હોય પણ એ ક્રેડિટ લેતા હોય, ત્યારે આ ટેન્કર રાજનું ક્રેડિટ પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ લેવું જોઈએ. કે આજના સમયમાં પણ જો ટેન્કર રાજ ચાલતું હોય ને શહેરી વિસ્તારમાં ટેન્કરથી પાણી પુરવઠો પહોંચાડવામાં આવતો હોય અને એમની નળથી જળની અને જે પીવાના પાણીની જે લાઈનોની જે ઇસ્યુ છે એ સોલ્વ ના કરી શકતા હોય તો ખરેખર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ અધિકારીઓ માટે આ શરમજનક બાબત છે. આજે સવારે ડૉક્ટરની ચાલીમાંથી ઘણા રહીશો અમારી પાસે આવ્યા. એમને રજૂઆત હતી કે 2 વર્ષથી એ લોકો ટેન્કરથી પાણી એમને સપ્લાય કરવામાં આવી રહ્યો છે. ત્યારે મેં અધિકારી જે એડિશનલ સિટી એન્જિનિયર છે રાઠવાજી, એમની જોડે પણ વાત કરી અને બીજા સિટી એન્જિનિયર છે દુરાની, એમની જોડે પણ મેં વાત કરી છે. એમણે એવું કીધું છે કે અમને આટલી મોટી સમસ્યા છે એમની જાણ જ નથી. એટલે આ પણ એક ગણ પ્રશ્નાર્થ કોર્પોરેશનની કામગીરી ઉપર થાય છે કે એમને ખબર જ નથી કે આ વિસ્તારની અંદર આટલો મોટો પ્રશ્ન ચાલી રહ્યો છે કે ડેલી 2 વર્ષથી 7 ટેન્કર અહીંયા પાણી સપ્લાય કરે છે. એટલે મારી કોર્પોરેશનના તમામ અધિકારીઓને અને જે પણ જવાબદાર લોકો છે એમને રજૂઆત છે કે આનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે ને નેક્સ્ટ 7 દિવસની અંદર જો આનું નિરાકરણ નહીં આવે તો અમે કોર્પોરેશનમાં પણ જઈને ગાંધીજી માર્ગે અમારો વિરોધ દર્જ કરીશું. સરકાર તો મોટા મોટા દાવા કરે છે, નલ સે જલ તક, નલ સે ઘર તક પાણીનું, તો શું કહેવા માંગશો તમે એ દાવાને? દાવા તો ઘણા બધા ભાજપ સરકાર કરતી હોય છે, પણ દાવાની હકીકત શું છે તો ગ્રાઉન્ડ પર તમે જ્યારે કામ કરવા નીકળશો ત્યારે તમને ખબર પડશે. એટલે હું એમના દાવાઓમાં નથી જવા માંગતો. જે હકીકત છે બધાની સામે દેખાઈ રહી છે.
ટેન્કર તમારી સામે અત્યારે તમારી સામે જ ઊભો છે અને ટેન્કરથી જ પાણી સપ્લાય અહીંયા થઈ રહ્યું છે બપોરના સમયે. એટલે આપણે આમ કહી શકીએ કે દાવા તો ઘણા બધા થતા હોય ભાજપ સરકારને કોર્પોરેશન તરફથી, પણ જે પાણી મળવું જોઈએ લોકોને, અલ્ટિમેટલી જે સુવિધાઓ મળવી જોઈએ, બેઝિક એમ્યુનિટીઝ છે, આ તો મૂળભૂત એમનો અધિકાર છે. પાણી જેવો મૂળભૂત પીવાના પાણીના જેવો મૂળભૂત અધિકાર પણ જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આપવામાં નિષ્ફળ જતી હોય તો ખરેખર આ દુઃખદ બાબત છે. આગળની રણનીતિ શું છે તમારી? આજે મારી એડિશનલ સિટી એન્જિનિયર અને ડેપ્યુટી સિટી એન્જિનિયર જોડે વાત થઈ છે. એમણે કીધું છે કે અમે એમને લેખિતમાં આ બધી ફરિયાદો આપી દઈએ. હું એમને લેખિતમાં ફરિયાદ આપવાનો છું. જો આનું નિરાકરણ ભવિષ્યમાં વહેલી તકે નહીં આવે તો પછી આગળ અમે બીજી પણ રીતે એમને મારી રીતે રજૂઆત કરીશું.